અત્યારના એક જ ચર્ચા ચાલી રહી છે, એ છે અમરેલી બોગસ લેટર કાંડ. હવે છોટાઉદેપુરમાં બેઠો મારો ભાઈ, આદિવાસી ભાઈને કદાચ નહીં ખબર હોય કે ભાઈ અમરેલી બોગસ લેટર કાંડ શું છે, જે જોવો એ ટીવીમાં, એ યુટ્યુબમાં, એ ઇન્સ્ટાગ્રામમાં, પરંતુ એ મારા ભાઈઓ, જે મારા છોટાઉદેપુર ભરૂચના આદિવાસી ભાઈઓ છે, અથવા તો બનાસકાંઠા, સાબરકાંઠાના જે મારા ઉત્તર ગુજરાતના ભાઈઓ છે, અથવા તો સુરતના મારા મિત્રો છે, એની માટેનો આ વિડીયો છે. ખાસ કે હકીકતમાં આ રાજ્યમાં અમરેલી બોગસ લેટર કાંડ નામથી ચાલી શું રહ્યું છે શું આ એવો મુદ્દો કે ભાઈ બધાને આમાં રસ છે, બધા ધડાધડ વિડીયો બનાવી રહ્યા છે, નેતાઓ સીધા અમરેલી જઈ રહ્યા છે, કેટલાક તો સુરતથી ગાડી પકડીને અમરેલી જતા રહ્યા. બોલો, પરંતુ હું આપને કહી દઉં, આ અમરેલી બોગસ લેટર કાંડનું A to Z કહી દઉં, અને એમાં ખેલ કોણે પાડ્યો ને એ પણ છેલ્લે નાનકડું એ વાત કરી દઈશ. જો એ ખેલનો વિડીયો જોવો હોય તો પણ છે, યુટ્યુબમાં જજો, મળી જશે. આખું કાંડ શું છે, એક બાદ એક મુદ્દાઓ આપને સમજાવું. જો ગ્રાફિક્સની મદદથી સાઈડમાં પણ તમને દેખાશે, એ જોઈ પણ શકો છો. જો આપ રાતના મોડી રાત્રે અંધારામાં વિડીયો જોતા હોય, વોલ્યુમ ના થાય તો મ્યુટ કરીને ગ્રાફિક્સ જોઈને પણ સમજી જશો, વાંધો નથી. સૌથી પહેલી વાત, 5 દિવસ પહેલા અમરેલીમાં એક લેટર વાયરલ થયો. આ લેટરમાં તાલુકા પ્રમુખની સાઇન હતી, લેટર પેડ એનો હતો. આરોપ હતો ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર, અમરેલીના ધારાસભ્ય છે. કૌશિક વેકરિયા પર આરોપ હતો કે તમે હપ્તા લો છો, ખોટા રૂપિયા ખંખેરો છો. હવે લેટર તો વાયરલ થઈ ગયો. હવે આ તો કેવું છે, સોશિયલ મીડિયાના જમાનામાં જો એક પતાકડું મૂકી દો, ક્યાં ફરફરિયું ઉડી જાય ખબર ન પડે, બીજા દિવસે સવાર થઈને ખબર પડી કે આવો એક લેટર વાયરલ થઈ રહ્યો છે. હદ ત્યાં સુધી થઈ ગઈ કે આ લેટરની કોપી દિલ્હી પણ પહોંચી ગઈ હતી અને ગાંધીનગર પણ પહોંચી ગઈ હતી, અને રત્નાકરજી પાસે પણ આ કોપી એક દિવસ પહેલા પહોંચી ગઈ હતી. એનો ખુલાસો પણ બાકી છે, કદાચ ભાજપ કરે તો. હવે કોપી તો પહોંચી ગઈ, પરંતુ તે બાદ જેના લેટર હેડ ઉપર, જેની સિગ્નેચર સાથે આ લેટર હતો, એમણે તાત્કાલિક ખુલાસો કર્યો. ખુલાસો એવો હતો કે આ લેટરમાં જે લખવામાં આવ્યું છે, નામે લખ્યું છે અને ના મારો લેટર હેડ છે, આ એક કાવતરું છે. હવે મૂળ સવાલ એ હતો કે કૌશિક વેકરિયાનું નામ હતું, કૌશિક વેકરિયાનું નામ હતું, ધારાસભ્યનું નામ હતું, આરોપ ધારાસભ્ય પર હતો, તો ખુલાસો તો થવો જોઈએ. પરંતુ કૌશિક વેકરિયા કંઈ ખુલાસો કરે અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કંઈ ખુલાસો કરે તે પહેલા કાગળ ધીના 2 લક્ઝરી બસ બાંધીને કૌશિક વેકરિયાના સમર્થનમાં 100 લોકો ગાંધીનગર પહોંચી ગયા. અમરેલીથી ગાંધીનગર 100 લોકો, અમારા સાહેબે કાંઈ નથી કર્યું, અમારા સાહેબે કાંઈ નથી કર્યું. હવે આમ તો સાચી એને નહોતી ખબર હોત તો જ્ઞાત ના હોત ને. સાચી હકીકત એ નીકળી કે લેટર જ ખોટો હતો, લખનાર કોઈ બીજું છે. એનો મતલબ એ થયો કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનો આ લેટર હતો, આ એક કાવતરું હતું. હવે જોરદાર કોમેડી મેં વચમાં શું કામ કીધી કે આ લેટર તો ખોટો હતો, લેટર પેડ ખોટું હતું, લખનાર કોઈ બીજું હતું. એમાં 100 લોકો કૌશિક વેકરિયાના સમર્થનમાં ગાંધીનગર પહોંચી ગયા. એનો મતલબ એ 100 લોકોની ખબર નહોતી કે આ લેટર સાચો છે કે ખોટો. કૌશિક વેકરિયા ત્યારબાદ નિવેદન આપ્યું કે આ આરોપો ખોટા છે, પરંતુ એ ખોટા બોલવાની જરૂર જ ન પડી, કારણ કે જેમનો લેટર હેડ હતો, જેમની સિગ્નેચર હતી, એમણે સ્પષ્ટતા કરી કે અહીંયાથી કંઈ લખાણું છે નહીં. હવે મામલો ગંભીર હતો. ગંભીર એટલા માટે હતો કે ધારાસભ્ય ઉપર આરોપ હતા, ગંભીર એટલા માટે હતો લેટર હેડ ડુપ્લિકેશન થયું હતું, ગંભીર એટલા માટે હતું કારણ કે એક જ પક્ષની આ વાત હતી, એટલે ભારતીય જનતા પાર્ટીની જ આ વાત હતી. ભારતીય જનતા પાર્ટીએ મોડું કર્યા વગર અમરેલી પોલીસને આદેશ કર્યા તપાસના, અમરેલી પોલીસને આદેશ કર્યા, અને અમરેલી પોલીસના ટોચના અધિકારીઓએ પણ કેસની ગંભીરતા જોઈને તાત્કાલિક બાકી બધું સાઈડમાં મૂકીને નેતાઓની સેવા ચાકરીમાં લાગી ગયા અને તપાસ શરૂ કરીને તપાસ શરૂ કરતા સામે આવ્યું 5 જણાનું નામ. હવે આ 5 જણા કોણ હતા? આ 5 જણામાંથી એક છે પાયલબેન, અને બાકીના 4માં એક મુખ્ય જે વ્યક્તિ જેને હું ઓળખું છું, તમે પણ ઓળખતા છો, એનું નામ છે મનીષ વકાસિયા. હવે પોલીસ માટે ચિંતાનો વિષય એ હતો કે 5 લોકોમાંથી એક દીકરી છે અને બાકી જે 4 છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોઈ શકે છે. મનીષ વકાસિયા તો છે, બાકીની આપણને ખબર નથી. પોલીસે તપાસ કરીને ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ થયું એવું કે રિકન્સ્ટ્રક્શન કરવાના નામે આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. સરઘસ કાઢવું તો ન કહી શકાય, પરંતુ રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા એ સાચો શબ્દ છે, પરંતુ દેખાય સરઘસ. આ બધું જે તમે જોવો છો ને, આરોપી લંગડા લુલા ચાલવા મળે છે, લુખાઓ, એ રિકન્સ્ટ્રક્શન જ હોય છે, સરઘસ નથી હોતા. રિકન્સ્ટ્રક્શન કરવા જગ્યા પર લઈ જાય
જ્યાં એમણે ગુનો કર્યો હોય. રિકન્સ્ટ્રક્શનના બહાને આરોપીઓને લઈ ગયા અને પછી થયું એવું કે પોલીસને તો એમ થયું આપણે બહુ સારું કામ કર્યું છે, નેતાઓ આપણી વાહવાહી કરશે, ગાંધીનગરથી આપણને મેડલ મળી જશે. પરંતુ આ વાત ઊંધી પડી ગઈ. ઊંધી કેમ પડી? કારણ કે 5 આરોપીમાંથી એક આરોપી હતી મહિલા, પાટીદાર સમાજની દીકરી. હવે આ દીકરીનો વાંક નથી એવું વિપક્ષ અને સત્તા પક્ષ પણ હવે કહે છે. અને નથી જ એનું એકમાત્ર કારણ એક આપને ખાલી એનું પ્રૂફ આપી દઉં કે જે મનીષ વઘાસિયાની ઓફિસમાં આ લેટર ટાઈપ થયો એ મનીષ વઘાસિયાની ઓફિસમાં આ દીકરી પાયલ માત્ર કામ કરતી હતી, ટાઈપિસ્ટ તરીકે ઓફિસનું કામ કરતી હતી. એટલે કદાચ એવું માની લઈએ કે આ ટાઈપ પાયલે કર્યો હશે, પરંતુ દોરી સંચાર સાહેબ મનીષ વઘાસિયાનો હતો. એમાં દીકરીનું સીધી રીતે કોઈ વાંક બનતો નથી આપણી દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ નહીં. વિપક્ષ પણ આવું કહે છે. ડખો ત્યાં થયો મોટા ભાઈ કે ડખો એ થઈ ગયો કે સરઘસ કાઢ્યું, એમાં પાયલબેન પણ જોડે હતા અને પોલીસની નાલેશી થઈ, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક તંત્રની નાલેશી થઈ કે એક દીકરીને બદનામ કરવા માટે તમે નિયમની વિરુદ્ધ જઈને એમને ઉઠાવી, એમનું સરઘસ કાઢ્યું ને એને બદનામ કરી છે. અને પછી આ ચર્ચામાં તમારી સુધી પહોંચ્યો છે અમરેલી બોગસ લેટર કાંડ. ત્યાં સુધી તમને ખબર નહોતી, એના 4 દિવસ પહેલાનું છે. પરંતુ દીકરી પાયલનું સરઘસ કાઢ્યું, વિપક્ષ એક્ટિવ થઈ ગયું. જો કે વિપક્ષ છે ને એને ક્યારે એક્ટિવ થવું ને એમાં માસ્ટરીઓ, એટલે એન ટાઈમે એક્ટિવ થઈ ગયું અને થવું જોઈએ. જેનીબેન ઠુમર આવી ગયા. જેનીબેનને ઘણા સમયથી જનતાએ જોયા છે, મીડિયાએ નહોતા જોયા, પરંતુ જેનીબેન આવી ગયા. વીરજીભાઈ તો ફૂલ એક્ટિવ હોય છે. હમણાં એમને લેટર પણ થોડા દિવસ પહેલાં લખ્યો હતો. એટલે જેનીબેન મેદાનમાં આવી ગયા. ગોપાલભાઈ આવી ગયા. ગોપાલભાઈ તેમ કહી દીધું કે પાયલબેનનો ભાઈ છું, વકીલ છું, અમે છોડાવવાનું કામ કરશું, પરંતુ મિટિંગના દેખાડા ન કરો. આવો આરોપ ગોપાલભાઈએ કર્યો હતો. પછી કથિરિયા, અલ્પેશ, આ બધા આવી ગયા મેદાને. અને આવું પણ કેમ ન જોઈએ ભાઈ? સમાજની દીકરીને પોલીસ અને સ્થાનિક તંત્રના આદેશથી જો આવું સરઘસ કાઢવામાં આવે તો કાલ ઉઠીને કોઈ પણ સમાજની દીકરી સાથે થઈ શકે ને. હું તો છે ને આ માધ્યમથી બધા પાટીદાર સમાજના નેતાઓને પણ વિનંતી કરું છું. આજે પાટીદાર સમાજની દીકરી સાથે આવું થયું છે, કાલે બીજા સમાજની દીકરી સાથે થાય ને તોય પાછા મીટિંગ કરજો, ગુજરાતી તરીકે મીટિંગ કરજો. સમાજની દીકરી ન હોય તો ભલે, અને મને અપેક્ષા છે તમે કરશો. સમાજમાં બહુ સારું કામ કરો છો, એટલે આ પણ કરશો. એટલે મૂળ વાત કે આ મુદ્દો ચગ્યો એ વાત ઉપરથી કે તમે દીકરીનું સરઘસ કાઢ્યું. વિપક્ષ, સત્તા પક્ષ બધા એકબીજા ઉપર વાર પ્રહાર કરવા માંડ્યા. ભારતીય જનતા પાર્ટીને ત્યાં સુધી મજા આવતી હતી, કૌશિક વેકરિયાને કદાચ મજા આવતી હશે કે આપને બદનામ કરનાર કાવતરાખોરો ઝડપાઈ ગયા. પછી રેલો એ વાતનો આવ્યો કે વિરોધ થયો. પછી કૌશિક વેકરિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને થયું કે આ થોડું વધી ગયું, અને પછી એ પણ પાટલી ફેરવી નાખી કે કાર્યવાહીમાં ગેરસમત થઈ છે. જામીન માટે અમે કીધું હતું પણ વકીલ સાથે ગેરસમત થઈ ગઈ. કેમ કે જ્યારે જામીન અરજી કરીને વકીલે, ત્યારે જામીન અરજી પહેલાં રદ થઈ ગઈ હતી, એટલે બેનને જેલમાં રહેવું પડ્યું. ત્યારે જેલમાં જ છે. તો આ મુદ્દાનું A to Z માં Z એ વાતનું છે કે પાયલબેનના સરઘસ કાઢ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો. હવે આગળ શું થશે એ અપડેટ આપણે આપતા રહીશું. વધુ વિડીયોઝ માટે ગુજરાત તક જોતા રહો. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.